વેડ રોડ ખાતે આવેલા આનંદ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું। આ અવસરે આનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ દાનજીભાઈ બોરીચાએ જૈન શિલ્પ સમાચાર ચેનલ પર જણાવ્યું હતું કે નવરાત્રિ મહોત્સવ દરમિયાન રોજ રચનાત્મક ગરબાની રમઝટ જામશે। જૈન શિલ્પ સમાચાર ચેનલ પર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8ના યુવા મોરચા પ્રમુખ આદિત્ય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ વખતે વેડ રોડ ખાતે આયોજિત કરવામાં આવેલી નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાની રમઝટ સાથે 10,000થી વધુ ભક્તો મહાપ્રસાદીનો લાભ ઉઠાવશે। આ અવસરે જળ શક્તિ મંત્રી CR પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે। નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક આગેવાનોને પણ નિમંત્રિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ અમારા માતાજીનો નવનોરતાનો છેલ્લામાં છેલ્લા 30 વર્ષથી મોટામાં મોટો ઉજવણી કરી રહ્યા છે અને અમારા અહીંના સભ્યો તેમજ અહીંના યુવાન લોકો આ મોટામાં મોટો પ્રોગ્રામ કરે છે ને દરેક નેતાઓ, અભિનેતાઓ તેમજ અહીંના વિસ્તારના કાર્યકરોને આ વિસ્તારના રહીશો પૂરેપૂરો સહકાર આપીને માતાજીની પૂજા કરે છે। તેમનો આભાર અમને ઘણો મળે છે પૂજાનો। અમારા આ વિસ્તારમાં આવતા જેટલા પૂજા થાય એટલો અમારા લોકોને, ગરીબોને માતાજીની આશીર્વાદ મળે છે। આદિત્ય ઉપાધ્યાય, અધ્યક્ષ ભારતીય જનતા યુવા મોરચા। આદિત્યભાઈ, આ કાર્યક્રમ આયોજન તમે કરો છો, કેટલા વર્ષથી કરો છો અને કેવી રીતે કરો છો? વેડ રોડ ઉપર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં છેલ્લા 30 વર્ષથી સાર્વજનિક નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ મંડળ દ્વારા માતાજીનું ખૂબ જ મોટું આયોજન કરવામાં આવે છે। રાત્રિના સમયમાં કરીબ 3,000થી 4,000ની સંખ્યામાં બહેનો અને ભાઈઓ ગરબા રમવા અહીંયા આવે છે અને આઠમના દિવસે 10,000 લોકોનું ભંડારો મૂકવામાં આવે છે। અચ્છા, તમે જો આ કંકુત્રી આપી છે, આમંત્રણ પત્રિકા કોને આપી છે? આમંત્રણ પત્રિકા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ અહીંયા મુખ્ય મહેમાન તરીકે આ વખતે આવવાના છે અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત પણ અહીંયા મુખ્ય મહેમાન તરીકે આરતી કરવા આવવાના છે આ વખતે। અચ્છા, કાર્યક્રમમાં તમે 10,000 લોકોનું જે ભંડારો રાખવાનું કહો છો, તો દર વખતે કેટલો થાય છે લોકોનું? દર વર્ષે 8,000થી 9,000 લોકોનું ભંડારો અહીંયા રાખવામાં આવેલા છે। આ વખતે 1,000ની સંખ્યા વધારીને મંડળે નક્કી કર્યો છે કે આ વખતે બીજા 1,000 વધારીને ટોટલ 10,000 લોકોનું ભંડારો મૂકવામાં આવેલું છે।